રામ રામ ભાઈઓ, આજે છે દિવસ બીજો. અચ્છા, આપણે હું અહીંથી બ્લોગ બનાવી. કાલ જો અહીંયા આગળ સાંજે આ મહિન્દ્ર રહી ગયું, ફસાઈ ગયો હતો અહીંયા આગળ. એલટી ચડી આવ્યો હતો, એના કારણે કાકા એકદમ ચીલામાં જ નાખી દીધો હતો, ગારામાં. એટલે મહિન્દ્રા અહીંયા ફસાઈ ગયો. આ એલટી ચડી આવ્યો હતો, કિલો દોઢ આવીને મૂકાયો ને વાંધો ના આવે, ચડી આવ્યો. હાલો હવે બતાવું આગળ કેટલો કામ થાય. શું આવે એરા કાકા દીનો કાકોની પાછળ આવે, બતાવું આગળ બ્લોગની. એ દ્વારકાધીશ. આપણો ટ્રેક્ટર ભરાય. ધીના કાકા, આપણો વિડીયો બતાવો. આ એક ફેરો 4x4 ગેર નાખ્યા વગર ભરોતા ખરા? ખાલી વિડીયો બતાવો. બરોબર બતાવો તમે. એક તમારો ફેમસ થઈ જાઓ. વર્ધ્યુ માથે વર્ધ્યુ આવશે. એક ફેરા મને નાખતા ઘેર. બાપે 4x4 દીધો જ નથી કે લાગેલો જ છે. 4x4 નથી કાઢતા, લાગેલ જ છે. ફરી નાખો ને હાલો રહેવા દો. બીજું એનો કારણે રેતી છે ને નીચે રૂકી, એને કારણે નહીં ફરી શકે. આપણે હું ટીમો ભરી લીધો પૂરો. આપણે અહીંયા આવી ગયા. જો કાલે ભરી લીધો તો હું આટલો રહ્યો. આ માલ ભરવાનો હે. બપોર સુધી ભરાઈ ગયા. હવે એરપોર પૂરાઈ ગઈ. હું આછો નાખેલો અહીંયા આગળ તો ઢગલા જ નાખેલા સામે. ચા બને. હાલો મળીએ આગળ બ્લોગમાં. ચા પાણી પીને પાછો ચાલુ કર્યો. આવી મારા જાય ગયા ઉપર ટ્રેક્ટર ઉપર. હાલો હવે આગળ બતાવું. વાગા છે 10:30. જો આપણો હલક પણ આવી ગયો અહીંયા વાડીને ખેતરે. હવે એ મણસે ખેડવા હાથ પાપા લઈ આવ્યા. વાડી પડ્યો તો આ મહિન્દ્રા, આપણો એલડી અને 5310 લોડર 4x4 દીના કાકા વારો. 4x2 કહેવાય દીકરા. 2x4 ને કહેવાય 4x2. જાય હેરા બાપા, ક્યાં હું ખેડનારા લાગે આવ્યું. જો કાકા કરી નાખે ચાલુ. હાર મારે બાપા આવી ગયા. મહેશ રાખવા આપણા માટે આજ બેસ્ટ છે.
અને બીજા દેતા નથી. આપણે ભાઈઓ પહેલે હર મારો આવ્યા ને વિડીયો નાખ્યો તો એમાં એક ભાઈનો કમેન્ટ આવ્યો હતો કે આ રીતે ઉપર ઉપર હાલે આછો એનો કારણે ભાઈ આછો આખી તો જો આટલો દડો થઈ ગયો. જો કેટલો આ ટાયર પડ્યો ને ટાયરથી ઊંચો છે. જો બકેટ ભરાણો ભલે પણ ટાયર જેટલો તો હશે ને આપણે એ ગણતરી કરી આટલી પા થઈ છે. આ જો વટ દેખાય રહી એટલી. આમાં ઊંડો કઈ રીતે આખો ઊંડો આખી તો આ કેટલો થાય આમાં પા અને ઉવા પણ આછો અત્યારે આપણે અખાવડાયો એનું કારણે થોડો ઉપર તો આવે ને. હા ભલે હવે આ લેવલ થઈ ગયા ને પછી ભાઈ આમાં પ્લાવ મારવાના છે આખા ખેતરમાં. અને બીજી બે જગ્યાએ આખો યાસનું હું વિડીયો નાખી પછી તમને તું કહેજે આછા હાલે બરોબર હાલે. બાકી અહીંયા તો આખવાના જ આછા. બધી પાર્ટીઓ આવી ગયું હે. જો લાલાની વાતું વાપરજો ખાલી તમે. એ હાચે અગ્રી નોટ તો દેખાણી નહીં આ રહ્યો. આ ભૂંગર નો ભાઈ અઢી વાગી ગયા કરી નાખ્યો પાછા ટ્રેક્ટર ચાલુ. મેં ચા કેર બનાવો નો કાકા હા બોસ આજ રવિવાર છે. આજ વાગ્યા છે 3. ચા થઈ ગઈ રેડી. 52 પડ્યો. કાલે હું પ્લાવ મારવાના હું આગળ સેટો બંધ બનાવવાનો છે. અને કાલે આ ટ્રેક્ટર હશે કીણમાં પાવડીમાં. આ ટ્રેક્ટર ને મહિન્દ્રામાં 2માં પાવડી લોડર હશે ને આનામાં આવી જશે એવું કોસવાળો પંચો. તો ભાઈઓ આપણે આ પણ માલો આ સાઈડ હતો એ ઉપર લીધો. આયરો આપણો જે હતો એ ઉપર લીધો. આ નવેસર જે જોંડિયર ખેડ્યો હતો ને એમાં હવે અત્યારે લાગ્યા. સાંજ સુધીમાં એ કમ્પ્લેટ ઉપડી જશે આરામ. અહીંયા આછા જ રાખેલા હતા ચાઈને કેમ કે નાકા ઊંડો પછી ટેબાની જગ્યાએ ખડો થઈ ગયા ઊંડો. દીના કાકા નીંદર આવતી લાગે. फोर व्हील ट्रैक्टर है 5310 एवं टायर में पानी भरेलो. हवा है જ નહીં. વાળા ટાયરમાં હચોડી હવા નથી. ફૂલ પાણીથી ભર્યા.
કેવો બકેટ ભરીને આવ્યો. હજી આમાં એક ભાઈ કોમેન્ટ કરી હતી કે અરે કે આશા હાલે તો કેવો બકેટ ભરાય. જરાય બેહતો નથી એવો કોમેન્ટ હતો. આશા નહીં, સોરી. આ તો હું ટેબુ કાપે એટલે બાકીને આટલો થર હે કાં તો જો આટલો થર હે કે હા વાત આકેલા. એ પહેલે આકેલા જે ભાઈ કમેન્ટ કરી હતી એમાંની આપણો પડ્યો 52 આવ્યું મારે. નાસ્તો કરી ખાઈ પી કાકા જશે એવું સેટાકીને ખેડવા. બાપા મહિન્દ્રા છે ને આપણે તો સહી દીના કાકા કરે ચાલુ. આટલો રહેવું પડવાનું, ઉપાડી લઈએ હમણાં. જો ભાઈઓ આ સેટા ખેડી રાખ્યો હોય સેટો ચડાવવા માટે, બંધ ચડાવવા માટે, સોરી. સેટો ક્યાં ખેડી રાખ્યો હોય? ખેતરમાં ખેડી રાખ્યો સેટાની પાસે. અહીંયા પણ બંધ ચડાવવા માટે. જો આ જોંડીએ તૈયાર હોઉં અને કેટલેથી કેટલી વેણ પૂરી તમને બતાવું. આ જો આ અહીંયાથી વેણ ચાલુ થાય એકદમ. મટી નાખેલી આ બધી જો તાજી તાજી. ઓ છેટું સેટા સુધી હું આટલા સુધી તો જો એમનું ઢગલા કરેલા. આ જો આ દેખાડે ને ઢગલા, એમનું ઢગલા કરેલા. આ પણ વેણ આ પૂરી જો છેટ આટલા સુધી. અહીંયા બંધમાં ફેરા નાખ્યા. હવે અહીંયા વચ્ચે નાખે રા ક્યાંક એવો કોઈક ખાંચો રહી ગયો એમાં. હવે કાલે મારા અંદાજે 2 ટ્રેક્ટરમાં હશે કીણ, મહિન્દ્રામાં ને એલટીમાં. લોડર પણ હશે. આ ઢેબા અને એ બધા આ જોન્ડિયરમાં જોડાઈ આવશું. કોસુવાળો પંચો ખેડી અને કીણથી માલ ઢેહાડતા જાઉં. સાડા 5 વાગ્યા છે. 6 વાગે ટાઈમિંગ થઈ જાય પૂરી આપણી. 6 વાગે કરી નાખશું બંધ. જો આ બધો માલ નાખેલો. જો આ ઢગલા ક્યાંક શું માથે નાખવા જાય એમાં ટ્રેક્ટર ફસાય કરે ને તો ડાયરેક્ટ ઢગલો કરી નાખે. જો આ જગ્યા રહી ગઈ ને એવી રીતના પૂરે હે ખાલી જગ્યા. હું હવે આ જો તો પાડું નીકળી બાવડાની ઢેફા. ભાવેશ કાકા આ કે પાવર ટ્રક ઝાંખો થઈ ગયા કેમેરો. $52 આપણો પડ્યો હે. હાર ખેડી આવ્યા અત્યારમાં મહિન્દ્રા લગાવ્યો. દીનો કાકો બસ એટલો ભરવાનો રહ્યો હોય, ભરાઈ ગયા એટલે કામ થઈ જાય લોટનો આજનો ક્લિયર. હાલો મળી આગળના બ્લોગમાં. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરી નાખજો. ત્યાં સુધી રામ રામ.